વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ભાગ 2 પુસ્તકના ભાગ 2ની અંદર આપણે અભ્યાસ કરીશું નાઇટ્રોજન સમૂહ એટલે કે સમૂહ 15ના તત્વો અને તેના પ્રક્રિયકો, ગુણધર્મો અને તેમાંથી બનતી બનાવટો વિશે. ભાગ 1માં આમ તો વિદ્યાર્થીઓ તમે જાણ્યું છે અને મેં સમજાવ્યું તે પ્રમાણે આપણે ભાગ 1ની અંદર સમજ્યા હતા કે કેટલા તત્વો છે આવર્ત કોષ્ટકમાં અને તેને યાદ રાખવાની પ્રવૃત્તિ, કેવી રીતે તમે એને યાદ રાખી શકો છો. તો આજે આપણે બાયસેગના માધ્યમથી ફરી એકવાર હું કિન્નરી દવે આપને આજે ભાગ 2 પી વિભાગના તત્વો તેમાં 15 નંબરના બ્લોકમાં કયા તત્વો આવેલા છે અને તેનો અણુભાર શોધવો હોય આપણને વિદ્યાર્થી હવે એવું પૂછ્યું હોય કે આવર્ત કોષ્ટકમાં આ જે તત્વ છે તેનો અણુભાર શોધો અથવા તો તેની આણ્વિક રચના લખો, ઇલેક્ટ્રોનિક રચના લખો, તો તેના માટે આપણે કેવી રીતે એને ટ્રીક સમજી લઈએ. પછી આપણે જઈશું પી બ્લોકના તત્વોમાં સમૂહ 15ના થોડા જનરલ કોન્ફિગરેશન, તેની જનરલ પ્રોપર્ટીઝ, અને પછી આપણે સમજીશું 15 નંબરના સમૂહની ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને તેની પ્રક્રિયાઓ. તો વિદ્યાર્થીઓ, ટેબલ ટોપ ઉપર આપની સમક્ષ હું એક જનરલ આપને બતાવી રહી છું તે પ્રમાણે કે આ જે આપણું આવર્ત કોષ્ટક છે એ આવર્ત કોષ્ટકમાં આપણે સૌથી પહેલાં જોઈએ તો જમણી બાજુથી ડાબી તરફ જઈએ તો સાઇઝ એટલે કે દરેક હાઇડ્રોજનથી હિલિયમ, લિથિયમથી લઈને નિયોન સુધી અથવા તો સોડિયમથી લઈને આર્ગોન સુધી જઈએ તો સાઇઝ જે છે એ આપણે ડિક્રીઝ થતી જાય છે. અને નીચેની તરફ આપણે આવીએ સમૂહમાં ટોપ ટુ બોટમ એટલે કે હાઇડ્રોજનથી લઈ આપણે સીઝિયમ સુધી, બેરિલિયમથી લઈને બેરિયમ સુધી અને તે જ પ્રમાણે બોરોનથી લઈને આપણે થેલિયમ સુધી આવીએ તો તેની પરમાણુવીય સાઇઝ જે છે, પરમાણુ કદ છે તે વધતું જાય છે. આ એક જનરલ ટ્રેન્ડ છે આ આવર્ત કોષ્ટકનો. તે જ પ્રમાણે વિદ્યાર્થીઓ, બોઇલિંગ પોઈન્ટની જો હું વાત કરું આપની સમક્ષ તો ડાબી તરફ જતાં એટલે કે હાઇડ્રોજનથી હિલિયમ તરફ જતાં મોટે ભાગે બોઇલિંગ પોઈન્ટ ડિક્રીઝ થતા જાય છે અને નીચેની તરફ ગ્રુપમાં આવતા બોઇલિંગ પોઈન્ટ છે એ વધે છે. વિદ્યાર્થીઓ, બોઇલિંગ પોઈન્ટ અને મેલ્ટિંગ પોઈન્ટમાં આમ જોઈએ તો આ ટ્રેન્ડ એક સરખો જ રહે છે, પણ ક્યારેક મેલ્ટિંગ પોઈન્ટમાં ફરક આવે છે જે આપને સમૂહના સમજાવતા તત્વોની સાથે સાથે તેના વિશેનું થોડુંક જ્ઞાન આપતી રહીશ. પણ અત્યારે આપણે ખાલી સાઇઝ ડિક્રીઝ થાય અને નીચેની તરફ આવતા સાઇઝ અને બોઇલિંગ પોઈન્ટ ઇન્ક્રીઝ થાય. ત્યારબાદ આપણે જોઈશું ઇલેક્ટ્રોનેગેટિવિટી. વિદ્યાર્થીઓ, ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે શું? જરા કહેશો મને વિદ્યાર્થીઓ, ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે? બરાબર છે, ઇલેક્ટ્રોનેગેટિવિટી એટલે તેની તત્વની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા અને તેની નજીકના ઉમદા ધાતુ જેવું ઓક્ટેટ સ્ટ્રક્ચર હાંસલ કરવાની ક્ષમતા. અને આ ઇલેક્ટ્રોન આપી અથવા તો ઇલેક્ટ્રોન લઈને એમ બે પ્રકારે તે કરી શકે છે. તો જે તત્વ ઇલેક્ટ્રોન આપી દે છે તે એની પોઝિટિવિટી કહેવાય છે અને જે તત્વ ઇલેક્ટ્રોન લે છે એટલે કે આપણે જોઈએ તે પ્રમાણે ફ્લોરિન એ ગ્રુપ 17નું તત્વ છે અને તેની નજીકમાં આવેલા નિયોન જેવું કોન્ફિગરેશન હાંસલ કરવા માટે તેને 1 ઇલેક્ટ્રોનની જરૂર હોય છે. તો આપણે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જેમ જેમ જઈશું તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી જે છે એ વધતી જાય છે. તેનું કારણ છે કે તે ઇલેક્ટ્રોન લેવાની ક્ષમતા તેમની બહુ વધારે હોય છે
એટલે કે ઓક્સિજન, નાઇટ્રોજન અને ફ્લોરિન ગ્રુપના તત્વો એ ઇલેક્ટ્રોન નેગેટિવ વધારે હોય છે. અને આ જ વસ્તુ આપણે ઉપરથી નીચે તરફ આવીએ એટલે કે સમૂહમાં નીચેની તરફ આવતા નાઇટ્રોજન પછી આપણે થેલિયમ સુધી પહોંચીએ કે બિસ્મથ સુધી પહોંચીએ તો આપણને ખબર પડે છે કે નાઇટ્રોજનથી બિસ્મથ સુધી આવતા તેની ઇલેક્ટ્રોન આપવાની ક્ષમતા વધે છે. એટલે કે નીચેની તરફ આવતા ઇલેક્ટ્રોન પોઝિટિવિટી વધતી જાય છે અને ડાબી તરફ જતાં ઇલેક્ટ્રોન નેગેટિવિટી વધતી જાય છે. વિદ્યાર્થી મિત્રો, ઇલેક્ટ્રોન નેગેટિવિટી અને ઇલેક્ટ્રોન પોઝિટિવિટી એટલે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી ઘટે તેની સાથે કયો ગુણધર્મ વધે? બરાબર છે, જેમ જેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટતી જાય તેમ તેમ તેનો ધાત્વીય ગુણધર્મ વધતો જાય. તો આ સાથે આપ સમજી શકો છો કે નીચેની તરફ આપણે આવીએ એટલે કે નાઇટ્રોજન, સલ્ફર, આર્સેનિક અને બિસ્મથ સુધી પહોંચીએ તો બિસ્મથ જે છે એ કયું તત્વ કહેવાય? બરાબર છે, બિસ્મથ છે એ ધાતુ તત્વ કહેવાય, જ્યારે નાઇટ્રોજન અને સલ્ફર એ અધાતુ તત્વ છે. એટલે કે ઇલેક્ટ્રોન નેગેટિવિટી નીચે જતાં ઘટતી જાય અને ધાત્વીય ગુણ વધતો જાય. તો આ ટ્રેન્ડ આખા આવર્ત કોષ્ટકનો આ જ પ્રમાણે જળવાયેલો રહે છે. ત્યારબાદ આપણે ફરી ટેબલ ટોપ ઉપર જોઈશું કે મેટાલિક કેરેક્ટરિસ્ટિક્સ નીચે જતાં વધે છે એટલે કે ધાત્વીય ગુણ વધે છે, તો તેની સાથે સાથે આપણે ડાબી તરફ જઈએ તો ધાત્વીય ગુણ એનો ઘટતો જાય છે એટલે કે નોન મેટાલિક કેરેક્ટરિસ્ટિક્સ વધતી જાય છે. હવે વિદ્યાર્થીઓ, હું તમને એક આવર્ત કોષ્ટકમાં આવેલા દરેકે દરેક તત્વનો અણુભાર, એનો પરમાણુ ક્રમાંક કયો છે તે યાદ કેવી રીતે રાખીશું તેના વિશેની એક નાની ટ્રીક બતાવી દઉં છું. આમ જોઈએ તો 1 થી 30 તત્વો તો તમારે યાદ રાખવા જ પડશે વિદ્યાર્થીઓ. તેનું કારણ છે કે 21 થી 30 નંબરના જે તત્વો છે જે ડી બ્લોકમાં આવે છે અને ડી બ્લોકના તત્વો મોટે ભાગે કોઓર્ડિનેટ કમ્પાઉન્ડમાં આપણે વાપરવામાં આવે છે. તો 1 થી 30 આવર્ત કોષ્ટકના તત્વોને તમે યાદ રાખી જશો. છતાં પણ તેના માટે એક નાની એવી ટ્રીક બતાવી દઉં છું. આપ સૌને પ્રથમ 1 થી 10 તત્વોના નામ અને તેના ક્રમાંક તો યાદ જ હશે. તો તે પછીના ક્રમાંક યાદ કરવા માટેની એક સરળ ટ્રીક લઈ અને પછી આપણે સીધા ગ્રુપ 15ના તત્વોની કોન્ફિગરેશન અને તેની રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો ઉપર અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, ટેબલ ટોપ ઉપર આપ જોઈ શકો છો જેમ કે આપણી પાસે આ પી સમૂહના તત્વમાં બોરોનથી લઈને હિલિયમ સુધીના તત્વો છે. બોરોન અણુભાર કેટલો વિદ્યાર્થીઓ તેનો? સરસ, 5 બોરોન. પછી કાર્બન, તેનો એટોમિક નંબર છે 6, નાઇટ્રોજનનો એટોમિક નંબર 7, ઓક્સિજનનો 8, ફ્લોરિનનો એટોમિક નંબર 9 અને નિયોનનો એટોમિક નંબર છે 10. હવે પછી બોરોન પછી શું આવશે એ આપણને યાદ રાખવા માટે મેં આપને જે ટ્રીક સમજાવી હતી તે પ્રમાણે આપણે અહીંયા લઈશું બેંગન, આલુ, ગાજર ઇન થેલા. તો હવે એના પરમાણુ ક્રમાંક માટે શું કરીશું? તો આપણી પાસે બોરોનનો એટોમિક નંબર છે 5. 5 + 8 કરીશું ત્યારે બોરોન પછીનો જે તત્વ હશે તે તત્વનું આપણને અણુભાર એટલે કે એટોમિક નંબર મળશે. તો કેટલા મળ્યા 5 + 8 કરવાથી વિદ્યાર્થીઓ? સરસ, 13. તો આ જ વસ્તુ આપણે અહીં નાઇટ્રોજનના બ્લોકમાં જોઈએ તો નાઇટ્રોજન સમૂહ જે આપણો સમૂહ 15 છે તો નાઇટ્રોજનનો અણુભાર છે એટોમિક નંબર છે 7. 7માં 8 વત્તા કરીએ તો આપણી પાસે નાઇટ્રોજન પછીનું જે તત્વ છે ફોસ્ફરસ, એ ફોસ્ફરસમાં કેટલા એનો પરમાણુ ક્રમાંક મળશે? સરસ, તો નાઇટ્રોજન 7, ફોસ્ફરસ 15. હવે ફોસ્ફરસ પછી આપણી પાસે છે આર્સેનિક.
તો આર્સેનિકનો આપણે એટોમિક નંબર શોધવા માટે આપણે 15 + 18 કરીશું. તો 15 + 18 એટલે 33. તો આર્સેનિકનો એટોમિક નંબર છે 33. ફરીવાર આર્સેનિકની અંદર 18 વત્તા કરતાં મળશે એન્ટીમોની, જો એનો એટોમિક નંબર મળ્યો 51. અને તે જ પ્રમાણે એન્ટીમોનીમાં 32 વત્તા કરતાં આપણને બિસ્મથનો એટોમિક નંબર મળે છે. તો વિદ્યાર્થીઓ, તમે આ સિક્વન્સ લખી રાખશો. 1 થી 10 એટોમિક નંબર તમને યાદ છે. તે ગ્રુપના નામ, તે સમૂહમાં કયા કયા તત્વો આવેલા છે તે પણ આપણે લખી લીધેલા છે. અને હવે તે તત્વનો એટોમિક નંબર કેટલો હોય તે શોધવા માટે તમારે, અગર એ તત્વ થર્ડ પીરિયડમાં આવ્યું છે તો +8, તે પછી +18, +18 અને +32 કરવાથી આપને આવર્ત કોષ્ટકમાં આવેલા તત્વનો આપ એટોમિક નંબર શોધી શકો છો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે પીપીટી ઉપર આપણી પાસે સમૂહ 15ની ઇલેક્ટ્રોનીય રચના અને આયનીકરણ એન્થાલ્પી, એટલે કે સમૂહ 15ના તત્વો NH2NP3 પ્રકારની ઇલેક્ટ્રોનિક રચના ધરાવે છે. હવે NH2NP3 એટલે આપણે શું કહી શકીએ કે S કક્ષક એની સંપૂર્ણ ભરેલી છે અને P કક્ષક અર્ધ ભરેલી છે. એટલે કે હું આપને અહીં દર્શાવું છું તે પ્રમાણે નાઇટ્રોજન, જેમાં આપણે એની રચના લખીશું 1s2, 2s2 અને 2p3. 2s2 આપણી સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે. 2p3 જેમાં px, py અને pz જે અર્ધ ભરાયેલી કક્ષક આવેલી છે. જેથી કરીને આપણે આયનીકરણ એન્થાલ્પી, એટલે કે તેમાં રહેલા ઇલેક્ટ્રોન તેને દૂર કરવાની ક્ષમતા, અર્ધ ભરાયેલી કક્ષક છે. તેથી વિદ્યાર્થીઓ, આ સ્ટેબલ કોન્ફિગરેશન છે. તેથી આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે તેને વધારે એનર્જીની જરૂર પડે છે. અને જેથી આપણે જોઈએ તે પ્રમાણે આયનીકરણ એન્થાલ્પી આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે પ્રમાણે આયનીકરણ એન્થાલ્પી જે છે એ વધારે હોય છે સમૂહ 14ના તત્વો કરતાં. તો સમૂહ 14ના તત્વમાં એક કક્ષક પીમાં ઓછી છે, એટલે કે પીમાં માત્ર 2 ઇલેક્ટ્રોન આવેલા છે. તો તેથી સમૂહ 14ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કરતાં સમૂહ 15ના તત્વની આયનીકરણ એન્થાલ્પી વધારે હોય છે. જે આપ સમજી શકો છો હવે કે આ સમૂહ 14ના તત્વોમાં આપણી પાસે અહીં અર્ધ ભરાયેલી કક્ષક છે. આ છે આપણું સમૂહ 14ના તત્વોનું કોન્ફિગરેશન, એટલે કે 2s2, 2p2. તો આ ઇલેક્ટ્રોન અહીં ખાલી હોવાથી આ આયનીકરણ એન્થાલ્પી માટે ઇલેક્ટ્રોન ખૂબ જ ઝડપથી છોડી દે છે. જ્યારે આ અર્ધ ભરાયેલી કક્ષક ઇલેક્ટ્રોનને છોડતા તેને વધારે શક્તિની, વધારે એનર્જીની જરૂર પડે છે. માટે સમૂહ 15ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી વધુ હોય છે. ત્યારબાદ સ્ક્રીન ઉપર આપને દેખાઈ રહ્યું છે વિદ્યાર્થીઓ કે પરમાણ્વીય અને આયનીય ત્રિજ્યા. પરમાણ્વીય ત્રિજ્યા હમણાં જ મેં આપને બતાવ્યું આવર્ત કોષ્ટક પ્રમાણે કે સમૂહમાં નીચેની તરફ જઈએ એટલે ત્રિજ્યાના કદમાં વધારો થાય છે. કદમાં વધારો થાય છે એનો અર્થ શું થયો વિદ્યાર્થીઓ? કે શેલ વધારે છે. એટલે કે આ આપણે નીચેની તરફ જતા ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની પછી s ઓર્બિટલ, p ઓર્બિટલ, d ઓર્બિટલ અને f ઓર્બિટલ. આમ નીચેની તરફ જતાં આપણી પાસે થર્ડ આવર્તથી ઓર્બિટલમાં વધારો થાય છે. પરમાણુ ક્રમાંક વધતાની સાથે સાથે આપણે s, p, d અને f ઓર્બિટલ, એટલે કે તેનું કદ પણ વધતું જાય છે, તેનું માસ વધતું જાય છે. અને જે કારણથી આપને સ્ક્રીન ઉપર દેખાય છે કે સમૂહમાં નીચે જઈએ
તેમ ત્રિજ્યા વધે. હવે ત્રિજ્યા વધે અને તેની સાથે સાથે તેમાં રહેલા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની શક્તિ પણ વધારે હોય છે. પરંતુ આ ત્રિજ્યામાં નાઇટ્રોજન અને સલ્ફરમાં જેટલો વધારો હોય છે તેટલો વધારો આર્સેનિક અને બિસ્મથની અંદર જોવા મળતો નથી. તો આનું કારણ તમે સમજાવશો વિદ્યાર્થીઓ, કેમ આવું થતું હશે? આ ટ્રેન્ડ નીચે તરફ એક સરખો જળવાયેલો ના રહેવો જોઈએ. જેમ કે નાઇટ્રોજન અને સલ્ફરની વચ્ચે તેની ત્રિજ્યામાં થતો જેટલો વધારો હોય એટલો જ વધારો આર્સેનિક અને બિસ્મથ વચ્ચે રહેવો જોઈએ અથવા એન્ટીમોની અને બિસ્મથ વચ્ચે રહેવો જોઈએ. તો આ વધારો કેમ એક સરખો જળવાતો નથી? તેનું કારણ છે વિદ્યાર્થીઓ ન્યુક્લિયર ઇફેક્ટ અથવા તો ઇનર્ટ પેર ઇફેક્ટ, જેને આપણે કહીએ છીએ, જે હું આપને ટેબલ ટોપ ઉપર સમજાવીશ. ઇનર્ટ પેર ઇફેક્ટનો અર્થ શું થાય વિદ્યાર્થીઓ? ઇનર્ટ પેર ઇફેક્ટ એટલે આપણે સૌ જાણીએ છીએ કે આ આપણું ન્યુક્લિયસ છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. આપણું એસ ઓર્બિટલ કે જેનો સ્ફિયર શેપ હોય છે, એસ ઓર્બિટલ સ્ફિયર શેપ ધરાવે છે. આપણો પી ઓર્બિટલ જે છે એ પી ઓર્બિટલ એ ડમ્બેલ શેપમાં આવેલું છે અને ડી ઓર્બિટલ જે છે આપણું એ ડબલ ડમ્બેલ શેપ ધરાવે છે. ડી ઓર્બિટલ આપણું જે છે એ ડબલ ડમ્બેલ શેપ ધરાવે છે. તો આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે કે ક્વોન્ટમ નંબર 3 એટલે કે આવર્ત કોષ્ટકમાં આપણે જ્યારે એનની વેલ્યુ 3 અને તેનાથી વધુ થાય ત્યારે આપણી પાસે અહીં 3D ઓર્બિટલ અને 4 નંબરની અંદર આપણી પાસે 4D અને 4F ઓર્બિટલ આવેલી હોય છે. તો હવે અહીંયા જોઈશું વિદ્યાર્થીઓ કે શું થાય છે. હવે આ ડી ઓર્બિટલ કે જેનો આકાર છે ડબલ ડમ્બેલ, હવે એસ ઓર્બિટલ જે સ્ફિયર શેપમાં આવેલું છે તેથી તે શું કરે છે? ન્યુક્લિયસ ચાર્જ એટલે કે પ્રોટોનની ઇલેક્ટ્રોન, બહારના ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા એ ધીરે ધીરે દૂર જતાં ઓછી થતી જાય છે. કારણ એસ ઇલેક્ટ્રોન એક શિલ્ડિંગ ઇફેક્ટ, એક કવર ઇફેક્ટ ઊભું કરે છે, એક કવર બનાવી દે છે કે ન્યુક્લિયર ચાર્જ કે ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનનો ચાર્જ બહારની ઓર્બિટલ સુધી પહોંચી શકતો નથી. પરંતુ આપણે જોઈએ છીએ તે પ્રમાણે ડી ઓર્બિટલ અને પી ઓર્બિટલ કે જેનો ડમ્બેલ શેપ છે તે ડમ્બેલ શેપ આ ન્યુક્લિયસના આ ચાર્જને, પ્રોટોનના આ ચાર્જને કવર કરી શકતું નથી, શિલ્ડ કરી શકતું નથી અને જેના કારણે બહારની આ એફ ઓર્બિટલમાં રહેલ ઇલેક્ટ્રોન એ સરળતાથી આકર્ષાઈ શકે છે ન્યુક્લિયસ સાથે અને તેના કારણે આર્સેનિકથી બિસ્મથની તરફ જતાં તેની ત્રિજ્યામાં એટલો બધો વધારો જે નાઇટ્રોજન અને સલ્ફર વચ્ચે હોય છે તેટલો જોવા મળતો નથી. તો આને આપણે કહીએ છીએ વિદ્યાર્થીઓ ઇનર્ટ પેર ઇફેક્ટ. શું કહીશું? ઇનર્ટ પેર ઇફેક્ટ. ઇનર્ટ પેર ઇફેક્ટના કારણે તેની મેલ્ટિંગ પોઈન્ટમાં પણ સુધારો હોય છે, એટલે કે મેલ્ટિંગ પોઈન્ટનો ટ્રેન્ડ પણ જળવાતો હોતો નથી અને તે જ પ્રમાણે આની સાઇઝ મોટી હોય છે જે નાઇટ્રોજન અને સલ્ફરના કમ્પેરિઝનમાં. હવે ફરી વખત આપણે જોઈએ ટીવીની સ્ક્રીન ઉપર કે આપણને દેખાય છે કે તેમાં લખ્યું છે કે આર્સેનિકથી બિસ્મથની સહસંયોજક ત્રિજ્યામાં વધારો ઓછો હોય છે. તેનું કારણ તેમાં રહેલી સંપૂર્ણ ભરાયેલી ડી અને અથવા એફ કક્ષકોની હાજરી, જે મેં આપને હમણાં જ અહીંયા સમજાવ્યું. ત્યારબાદ હવે વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા પણ મેં આપને હમણાં જ જણાવ્યું તે પ્રમાણે નીચેની તરફ જઈએ તેમ પરમાણ્વીય કદ વધે છે,
પરમાણવીય કદ વધવાનું કારણ શું છે વિદ્યાર્થીઓ? તેમાં આવેલ ઓર્બિટલની સંખ્યામાં થતો વધારો. ઓર્બિટલની સંખ્યા વધે એટલે તેનું કદ વધે છે. પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણવીય કદ વધે, અને પરમાણવીય કદ વધતા તેની વિદ્યુત ઋણતા ઘટે છે, કારણ કે નીચે જતાં એ ધાત્વીય ગુણ વધતો જાય છે. તો અહીંયા સુધી તમે એકદમ સરસ રીતે સમજી ગયા હશો તેવું હું માની લઉં છું વિદ્યાર્થીઓ. હવે પછીના પ્રશ્નને તમે નોટ ડાઉન કરી લો, જે આપને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે. વિદ્યાર્થીઓ પ્રશ્ન લખી લેશો. નાઇટ્રોજન તેના સમૂહના અન્ય તત્વોથી કેમ અલગ પડે છે? અને પ્રશ્ન નંબર 2, ભારે તત્વો +3 અને +5 ઓક્સિડેશન અવસ્થામાંથી કઈ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે અથવા તો તરફેણ કરે છે? લખી લીધા વિદ્યાર્થીઓ બંને પ્રશ્નો તમે? હવે જે સમજાવીશ તેની અંદર તમે આ બંને પ્રશ્નના જવાબ શોધવાનો પ્રયત્ન કરશો. સૌથી પહેલું, સમૂહ 15ના બધા જ તત્વો બહુપરમાણવીય હોય છે. બહુપરમાણવીય નાઇટ્રોજન N2 સ્વરૂપે રહેલો હોય છે. ફોસ્ફરસ P4 સ્વરૂપે રહેલો હોય છે. વિદ્યાર્થીઓ હવે જરા મને બતાવશો કે નાઇટ્રોજન આપણને ક્યાંથી મળે છે? મેં આપને આગળના ભાગમાં સમજાવ્યું હતું. સરસ. નાઇટ્રોજન આપણને NaNO2 અને KNO2 એટલે કે ચીલી સોલ્ટપીટર અને ઇન્ડિયન સોલ્ટપીટરમાંથી મોટે ભાગે મળે છે. KNO2નો મુખ્યત્વે ઉપયોગ ગન પાવડર બનાવવામાં થાય છે. અને આ જ રીતે નાઇટ્રોજન આપણને પ્રોટીન, વનસ્પતિના પ્રોટીન અને જે એમિનો એસિડ્સમાં બહુ વપરાય છે તો પ્રોટીનમાંથી મળે છે. એટલે કે એમિનો એસિડ અને પ્રોટીન આ એના મુખ્ય સ્ત્રોત ગણી શકાય આપણે. તે ઉપરાંત આપણે જોઈએ કે ડાયનાઇટ્રોજન વાયુ સ્વરૂપે રહેલો છે, જ્યારે બીજા બધા જ પદાર્થ, બીજા બધા તત્વો એ ઘન સ્વરૂપે રહેલા છે. નાઇટ્રોજન પછીથી આપણે સલ્ફરથી લઈને બિસ્મથ સુધી જઈશું તો એ ઘન સ્વરૂપે રહેલા છે. નીચેની તરફ જતાં ધાત્વીય ગુણ વધે છે. તેનું કારણ હમણાં જ આપણે જોઈ ગયા, પરમાણવીય કદમાં થતો વધારો અને આયનીકરણ એન્થાલ્પીમાં થતો ઘટાડો દર્શાવે છે. હવે સામાન્ય રીતે સમૂહ 15ના તત્વો ઓક્સિડેશન અવસ્થા કઈ કઈ દર્શાવે છે તે આપને હું ટેબલ ટોપ ઉપર સમજાવીશ. વિદ્યાર્થીઓ, ઓક્સિડેશન અવસ્થા એટલે શું? પહેલાં તો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું. સમૂહ 15ના તત્વો આપણે તેનું કોન્ફિગરેશન જાણીએ છીએ તે પ્રમાણે 1s2, 2s2 અને 2p3 છે. સૌથી પહેલાં આપણે જોઈએ તો તત્વ આ 3 ઇલેક્ટ્રોન આપી દેવાની વૃત્તિ ધરાવે કે 5 ઇલેક્ટ્રોન આપી દેવાની વૃત્તિ ધરાવે? તેની પાસે આઉટરમોસ્ટ ઓર્બિટમાં આ રીતે 3+2 કુલ 5 ઇલેક્ટ્રોન છે. તેને તેની નજીકના ઉમદા વાયુ જેવું કોન્ફિગરેશન હાંસિલ કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર છે. 3 ઇલેક્ટ્રોનની જરૂરિયાત છે. તો સૌથી પહેલાં સમૂહ 15ના તત્વો આ 3 ઇલેક્ટ્રોન મેળવી અને -3 ઓક્સિડેશન સ્ટેટ ધરાવશે વિદ્યાર્થીઓ. એટલે કે 3 ઇલેક્ટ્રોન ક્યાંયથી પણ લેવાની માટે એ તૈયાર રહેશે અને એ -3 ઓક્સિડેશન સ્ટેટ ધરાવશે. ત્યારબાદ આપણે બીજું જોઈએ તો મેં જણાવ્યું તે પ્રમાણે આ હાફ ફિલ્ડ p ઓર્બિટલ આપની પાસે છે તો આ 3 ઇલેક્ટ્રોનનું દાન કરી દેશે. આ રહેલા 3 ઇલેક્ટ્રોન છોડી દેશે.
તો જ્યારે એ 3 ઇલેક્ટ્રોનનું દાન કરશે ત્યારે તે કયો ઓક્સિડેશન સ્ટેટ ધરાવશે વિદ્યાર્થીઓ? +3 ઓક્સિડેશન સ્ટેટ ધરાવશે. અને ત્યારબાદ તે આ +2s2માં રહેલા 2 ઇલેક્ટ્રોન પણ છોડી દેવાની ક્ષમતા ધરાવે છે, એટલે કે તે +5 ઓક્સિડેશન સ્ટેટ પણ ધરાવી શકે છે. તો આમ સમૂહ 15ના તત્વોનું ઓક્સિડેશન સ્ટેટ -3, +3 અને +5 છે. પરંતુ આપણે જોઈએ તે પ્રમાણે નીચે જતાં મોટે ભાગે માત્ર બિસ્મથ જે છે તે જ +5 ઓક્સિડેશન અવસ્થામાં એ કમ્પાઉન્ડ આપી શકે છે. બાકી બધા +5 ઓક્સિડેશન અવસ્થામાં સ્થાયી હોતા નથી. જ્યારે નાઇટ્રોજન જે છે એ ક્યારેય તે પેન્ટાહેલાઇડ બનાવતો નથી. વિદ્યાર્થીઓ, આના વિશે તમે જરા વિચારશો કે આવું કેમ થતું હશે? નાઇટ્રોજન કેમ પેન્ટાહેલાઇડ બનાવતો નથી? એ હું આપને થોડી વાર રહીને ફરી સમજાવીશ. ત્યાં સુધી તમે પણ એના વિશે વિચાર કરો. અને હવે આપણે સ્ક્રીન ઉપર જોઈએ છીએ તે પ્રમાણે કે નાઇટ્રોજનના તત્વો જે નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે +3ની સ્થાયીતા વધે છે. વિદ્યાર્થીઓ, નિષ્ક્રિય યુગ્મ અસર એટલે શું? જે મેં હમણાં જ આપને સમજાવ્યું તે પ્રમાણે ઇનર્ટ પેર ઇફેક્ટ, જેને આપણે નિષ્ક્રિય યુગ્મ અસર કહી શકીશું. હવે મારો પ્રશ્ન જે તમને મેં હમણાં અહીં ટેબલ ટોપ ઉપર પૂછ્યો હતો તે જ પ્રશ્ન સ્ક્રીન ઉપર આપને દેખાઈ રહ્યો છે. નાઇટ્રોજન તત્વ હેલોજન તત્વ સાથે +5 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો બનાવતા નથી. તમે જવાબ આપવાનો પ્રયત્ન કરશો વિદ્યાર્થીઓ? ચલો, ઓકે, હું સમજાવી દઉં છું, તમે એને લખી લેશો. આપણે ટેબલ ટોપ ઉપર જોઈએ કે નાઇટ્રોજનની પાસે આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડી ઓર્બિટલનો અભાવ છે. ડી ઓર્બિટલ આવેલો નથી નાઇટ્રોજન પાસે. ડી ઓર્બિટલ આવેલ નથી. તેથી હવે આપણે જ્યારે એને જોઈએ એક્સાઇટેડ સ્ટેટની અંદર, તો આ 2s2માં રહેલ ઇલેક્ટ્રોન જો અહીંયાથી ટ્રાન્સફર થાય તો એ ઇલેક્ટ્રોન આગળ અહીં જઈ શકતો નથી. માટે ઇલેક્ટ્રોન માત્ર નાઇટ્રોજનની 4 જ સંયોજકતા દર્શાવે છે, 5 સંયોજકતા હોઈ શકે નહીં, કારણ કે નાઇટ્રોજનની સાથે ડી ઓર્બિટલ આવેલો ન હોવાથી નાઇટ્રોજન માત્ર 4 સુધીના સંયોજકના એ બનાવી શકે છે સંયોજનો, તેથી વધુ સંયોજન બનાવતા નથી. હવે આપ સમજી ગયા હશો મારા પ્રશ્નનો જવાબ શું છે વિદ્યાર્થીઓ? આની પહેલાં મેં આપને એક પ્રશ્ન પૂછ્યો હતો કે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક. તો દરેક આવર્ત કોષ્ટકનું પ્રથમ તત્વ, પછી એ સમૂહ 1નું તત્વ હોય કે સમૂહ 17નું તત્વ હોય કે સમૂહ 15નું તત્વ હોય, તે પોતાના સમૂહના બીજા તત્વો સાથે તે સિમિલારિટીઝ બતાવતું નથી, પરંતુ તેની સિમિલારિટીઝ હોય છે તેની બાજુના આવેલા સમૂહના બીજા નંબરના તત્વો સાથે. અને આ કારણે તેની બધા જ ગુણધર્મો, પ્રથમ તત્વના બધા જ ગુણધર્મો અલગ હોય છે. તેનું કારણ છે પ્રથમ તત્વનું નાનું કદ અને તેની વિદ્યુત ઋણતા. દરેક સમૂહના પ્રથમ તત્વનું નાનું કદ અને તેની વિદ્યુત ઋણતા, તેના કારણે તે પોતાના સમૂહના તત્વો સાથે સિમિલારિટીઝ બતાવતું નથી. હવે આપણે આગળ જોઈશું સ્ક્રીન ઉપર. એ પ્રમાણે આપણી પાસે તેના નાના કદ
અને ઓછી વિદ્યુત ઋણતાવાળા તત્વોના હોવાથી તે પી પાઈ બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે. બીજો એક પ્રશ્ન નોટ કરી લેશો વિદ્યાર્થીઓ. નાઇટ્રોજન સિંગલ બોન્ડ એ ફોસ્ફરસના સિંગલ બોન્ડ કરતાં નબળો હોય છે. નાઇટ્રોજન સિંગલ બોન્ડ ફોસ્ફરસ બંધ કરતાં નબળો હોય છે. તેના વિશે વિચારશું. હવે આપણે જોઈએ કે હાઇડ્રોજન સાથેની નાઇટ્રોજનની પ્રતિક્રિયાત્મકતા, એટલે કે આપણે દરેક સમૂહના તત્વો, આપ ટેબલ ટોપ ઉપર જોઈ શકો છો વિદ્યાર્થીઓ કે દરેક સમૂહના તત્વો હાઇડ્રોજન સાથે હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. ઓક્સિજન સાથે ઓક્સાઇડ સંયોજનો આપે છે. હેલોજન સાથે હેલાઇડ સંયોજનો આપે છે. અને ત્યારબાદ દરેક તત્વોની ધાતુ સાથેની પ્રક્રિયા, તો દરેક સમૂહમાં આપણે આ 4 પ્રક્રિયા કેમિકલ પ્રોપર્ટીઝ સમજવાની હોય છે કે એ તત્વનો સમૂહ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી કયા પ્રકારના હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે, તેનું એસિડિટી કે બેઝિસિટી કેટલી હોય છે, ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કયા પ્રકારના ઓક્સાઇડ બનાવે છે, અને હેલોજન સાથે પ્રક્રિયા કરી અને તે હેલાઇડ સંયોજનો કેવા બનાવે છે. ઉપરાંત ધાતુ અને અધાતુ બંને સાથે પ્રક્રિયા કરી શકે છે કે માત્ર ધાતુ સાથે જ પ્રક્રિયા કરી શકે છે, તે આપણે સમજવાનું હોય છે. તો હવે આપણે સ્ક્રીન ઉપર જોઈએ તે પ્રમાણે હાઇડ્રોજન સાથેના સંયોજનો EH3 પ્રકારના. EH3નો મતલબ શું થયો વિદ્યાર્થીઓ? નાઇટ્રોજન એટલે કે NH3, ફોસ્ફરસ PH3, આર્સેનિક ASH3 તે પ્રકારના સંયોજનો બનાવે છે. તો આ હાઇડ્રાઇડ સંયોજનો ત્રિસંયોજક જેની ઓક્સિડેશન અવસ્થા +3 અને -3 એમ બંને હોય છે, જે રંગવિહીન અને તીવ્ર વાસવાળો તથા ઝેરી હાઇડ્રાઇડ સંયોજનો બનાવે છે. હવે આપને સમજાવું તે પ્રમાણે NH3ની અંદર આપણે નાઇટ્રોજનની ઓક્સિડેશન અવસ્થા વિશે જોઈએ તો હાઇડ્રોજન એટલે કે 3 × 1 તો = નાઇટ્રોજનની અવસ્થા મળશે -3. તો જે મેં આપને હમણાં જ સ્ક્રીન ઉપર દર્શાવ્યું કે તે -3 અથવા +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. તો આના ઉપરથી આપ સમજી શકો છો કે તે -3 અને +3 બંને ઓક્સિડેશન અવસ્થાવાળા હાઇડ્રાઇડ સંયોજનો આપે છે. તેની વાસ બહુ તીવ્ર હોય છે અને તે ઝેરી હોય છે. આ હાઇડ્રાઇડ સંયોજન નાઇટ્રોજનથી લઈને બિસ્મથ સુધી જઈએ તો તેની સ્થાયીતામાં ઘટાડો થતો જાય છે અને તેની રિડક્શન કરતા પ્રોપર્ટીઝમાં વધારો થાય છે. એટલે કે નાઇટ્રોજન NH3, PH3, ASH3, તો તેમાં આપણે જોઈશું તો ASH3 એ વધારે રિડક્શન ગુણ ધરાવે છે. અને ત્યારબાદ એન્ટીમની અને બિસ્મથ, તો બિસ્મથ જે છે એ હાઈલી રિડક્શન કરતાનો ગુણ ધરાવે છે. નીચી વિદ્યુત ઋણતાના કારણે તેનું કદ અને પ્રવાહી અવસ્થામાં તે H બંધ ધરાવે છે. વિદ્યુત ઋણતા એટલે શું વિદ્યાર્થીઓ? મેં આપને હમણાં જ સમજાવ્યું હતું તે પ્રમાણે કે આપણે જ્યારે આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી તરફ જઈએ છીએ ત્યારે અહીં આવેલા ઓક્સિજન, સલ્ફર અને ફ્લોરિન ગ્રુપના સમૂહ
જે એની પછી આવેલા તરત જ નિયોન સમૂહની ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન હાંસિલ કરવા માટે થઈ અને એ ઇલેક્ટ્રોન ઝડપથી લેવા માટેની ક્ષમતા ધરાવે છે. તો ઓક્સિજનની સાથે આપણે જોઈએ તો -2, નાઇટ્રોજન જે છે એ -3 અને ફ્લોરિન જે છે એ જનરલી -1 એટલે કે 1 ઇલેક્ટ્રોન લેવાની ક્ષમતા ધરાવે છે. ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન અને નાઇટ્રોજન 3 ઇલેક્ટ્રોન લેવાની ક્ષમતા ધરાવે છે, જેને આપણે તેની વિદ્યુત ઋણતા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ આપણે આગળ જોઈએ છીએ સ્ક્રીન ઉપર તે પ્રમાણે નીચે જતા બેઝિક લક્ષણ ઘટે છે. ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ. pH3નું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ NH3 કરતાં નીચું હોય છે. વિદ્યાર્થીઓ, આનું તમે કારણ મને સમજાવશો? મેં તમને બોઇલિંગ પોઈન્ટ વિશે તો જણાવ્યું જ હતું જ્યારે આપણે જનરલ પ્રોપર્ટીઝ ભણ્યા ત્યારે, પણ ત્યારે મેં આપને કહ્યું હતું કે મેલ્ટિંગ પોઈન્ટનો ટ્રેન્ડમાં આ વસ્તુ કન્ટિન્યુએશનમાં જળવાતી નથી. ક્યારેક મેલ્ટિંગ પોઈન્ટમાં કંઈક જુદું જોવા મળે છે, જે આપ અહીંયા જોઈ શકો છો કે ફોસ્ફરસનું ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ નાઇટ્રોજન એટલે કે pH3ના એમોનિયાના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુ કરતાં નીચું હોય છે. ફોસ્ફાઇનનું અને બેઝિક લક્ષણ ઘટતું જાય છે. હવે વિદ્યાર્થીઓ, ઇનઓર્ગેનિકમાં આયુપેક નેમ ક્યાંથી આવ્યું આ તમને જાણીને નવાઈ લાગી હશે કે આ શું લખ્યું છે સ્ક્રીન ઉપર. આપણે તો ઓર્ગેનિક પદાર્થના જ આયુપેક નેમ વિશે જાણીએ છીએ, પર ઇનઓર્ગેનિક પદાર્થમાં સમૂહ 15ના તત્વો માટે આયુપેક નેમમાં પ્રત્યય ફાઇન લગાવીએ છીએ. એટલે કે અમાઇન, ફોસ્ફાઇન, બિસ્માઇન. તો આ રીતે આપણે તેનો આયુપેક નેમ પણ જાણી શકશો. ત્યારબાદ આપણો બીજું તેની પ્રતિક્રિયાત્મકતા છે ઓક્સિજન સાથેની. સમૂહ 15ના તત્વો ઓક્સિજન સાથે પ્રતિક્રિયા કરી E2O3 અને E2O5 પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. એટલે કે N2O3 અને N2O5. તે જ રીતે P2O3, P2O5 તે પ્રકારના ઓક્સાઇડ બનાવે છે. ઊંચી ઓક્સિડેશનવાળા ઓક્સાઇડ નીચી ઓક્સિડેશન અવસ્થાના ઓક્સાઇડ કરતાં એસિડિક હોય છે. વિદ્યાર્થીઓ, આ વાક્યનો અર્થ એવો થાય કે મેં આપને જણાવ્યું કે નાઇટ્રોજન સમૂહના તત્વો કેટલી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. કઈ કઈ છે તે ઓક્સિડેશન અવસ્થા? સરસ, -3, +3 અને +5. તો એમાં સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા કઈ કહેવાય? +5. એટલે કે +5 ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ સંયોજનો -3 ઓક્સિડેશન અવસ્થાવાળા ઓક્સાઇડ સંયોજનો કરતાં એસિડિક હોય છે. અને નીચે જેમ જેમ જતા જઈએ તેમ તેમ એસિડિક વલણ ઘટતું જાય છે. એટલે કે Bi2O5 બિસ્મથનો ઓક્સાઇડ એ એસિડિક નથી હોતું. એ તો તમે પોતે પણ જાણી શકો છો વિદ્યાર્થીઓ. બિસ્મથ એ ધાતુ છે કે અધાતુ કે અર્ધધાતુ? હમણાં જ મેં આપને સમજાવ્યું તે પ્રમાણે નીચેની તરફ જઈએ તેમ ધાત્વીય ગુણ વધે છે. કેમ કે વિદ્યુત ઋણતા ઘટે છે. તો વિદ્યુત ઋણતા ઘટતા ધાત્વીય ગુણ વધે તો ધાતુના ઓક્સાઇડ ક્યારેય એસિડિક હોતા નથી. તો આ વસ્તુ તમે અહીંયા ફરી વખત સમજી શકો છો કે સમૂહ 15ના તત્વોના નીચેની તરફ જતા ઓક્સાઇડ જે છે તેની એસિડિસિટી ઘટતી જાય છે. એટલે કે બેઝિસિટી વધતી જાય છે. સમૂહ 15ના તત્વો બિસ્મથ ઓક્સાઇડ બેઝિક કેરેક્ટરિસ્ટિક્સ બતાવે છે. ત્યારબાદ આપણે તેની હેલોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા જોઈશું. સમૂહ 15ના તત્વો
EX3 અને EX5 પ્રકારના હેલાઇડ બનાવે છે, એટલે કે NCl3, NCl5, તે જ પ્રમાણે PCl3, PCl5 ને આપણા હેલાઇડ સંયોજનો છે. હવે નાઇટ્રોજન પેન્ટા હેલાઇડ બનાવતું નથી. મેં હમણાં જ આપને એક પ્રશ્ન લખાવ્યો હતો અને તે આપને ટેબલ ટોપ પર મેં સમજાવ્યું હતું. તો અહીં આપણી પાસે તેનો જવાબ છે નાઇટ્રોજનમાં ડી કક્ષકની ગેરહાજરી, જેથી નાઇટ્રોજન તે 4થી વધુ આગળ ઇલેક્ટ્રોનને એક્સાઇટેડ સ્ટેટમાં દર્શાવી શકતો નથી અને ડી કક્ષક ન હોવાના કારણે તે પેન્ટા હેલાઇડ બનાવતા નથી. તો આ પ્રશ્ન તમે લખી રહેશો નીચે જે સ્ક્રીનમાં દર્શાવ્યો છે તે. અને પેન્ટા હેલાઇડ સંયોજન ટ્રાય હેલાઇડ સંયોજન કરતાં વધુ સહસંયોજકતાને કારણે +5 ઓક્સિડેશન અવસ્થાવાળા તત્વોની ધ્રુવણ ક્ષમતા વધુ હોય છે. વિદ્યાર્થીઓ, પ્રશ્નનો જવાબ આપને ઉપર સ્ક્રીનમાં જ દેખાઈ રહ્યો છે. તો પ્રશ્ન અને જવાબ બંને આપ લખી લેશો. ત્યારબાદ નાઇટ્રોજન સમૂહના તત્વોની ધાતુ સાથેની પ્રતિક્રિયાત્મકતા આપણે જોઈશું. ધાતુ સાથે પ્રક્રિયા કરી -3 ઓક્સિડેશન અવસ્થાવાળા દ્વિઅંગી સંયોજનો બનાવે છે. નાઇટ્રોજન સમૂહના તત્વો તે બધી જ ધાતુ સાથે પ્રક્રિયા કરી શકે છે અને ત્યારે તેનો ઓક્સિડેશન અવસ્થા -3 હોય છે. જેમ કે આપણે સ્ક્રીન ઉપર જે એક્ઝામ્પલ બતાવ્યું છે તે પ્રમાણે Na3AS2 અને Ca3P2. આમાં આપ અગર ફોસ્ફરસ અને આર્સેનિકની ઓક્સિડેશન અવસ્થા આપ જોશો તો તે -3 દર્શાવે છે. ત્યારબાદ આપણે જોઈએ વિદ્યાર્થીઓ કે સમૂહ 15માં તત્વો જે સૌથી પહેલું તત્વ છે આપણું એ ડાયનાઇટ્રોજન. તો ડાયનાઇટ્રોજનની બનાવટ અથવા ડાયનાઇટ્રોજન આપણે ક્યાં વાપરી શકીએ અને તેને કેવી રીતે ઉત્પન્ન કરી શકીએ છીએ. તો ડાયનાઇટ્રોજન 2 અલગ અલગ રીતે બનાવી શકીએ છીએ. એક ઔદ્યોગિક ઉત્પાદન. ઔદ્યોગિક ઉત્પાદનમાં ડાયનાઇટ્રોજનને હવાના પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન દ્વારા બનાવવામાં આવે છે. હવે જ્યારે આપણે હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન કરીએ ત્યારે સૌ પ્રથમ ડાયનાઇટ્રોજન નિસ્યંદિત થાય અને ત્યારબાદ ઓક્સિજન મળે. નિસ્યંદિત એટલે તો આપ જાણતા હશો ને વિદ્યાર્થીઓ કે જેનું મેલ્ટિંગ પોઈન્ટ ઓછો છે તે ઝડપથી ઓગળી જાય અને તે જ પ્રમાણે જેનો બોઇલિંગ પોઈન્ટ વધારે છે તે ઝડપથી બોઇલ થઈને બહાર નીકળી જાય. તો અહીં આપણે પ્રવાહીકરણ કરી રહ્યા છીએ ત્યારે તે ઝડપથી જેનો ઓછો એટલે કે ડાયનાઇટ્રોજન આપણને જલ્દીથી નિસ્યંદિત થાય છે, ત્યારબાદ ઓક્સિજન મળી રહે છે. પ્રયોગશાળામાં આનું ઉત્પાદન આપણે કેવી રીતે કરીશું? તો પ્રયોગશાળામાં એમોનિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણની સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરતા ડાયનાઇટ્રોજનની સાથે થોડીક અશુદ્ધિ નાઇટ્રસ ઓક્સાઇડ અને નાઇટ્રિક એસિડ તે પણ મળે છે. અહીં NO અને HNO3 એ બંને અશુદ્ધિ છે, કેમ કે આપણને માત્ર ડાયનાઇટ્રોજન જ જોઈએ છે. તો અહીં આપણે નીચે પ્રક્રિયા જોઈ શકીએ છીએ તે પ્રમાણે NH4Cl પ્લસ NaNO2. તો NH4 પ્લસ NaNO2 કરતાં આપણને મળે છે ડાયનાઇટ્રોજન જે ગેસ સ્વરૂપે મળે છે અને 2H2O પ્લસ NaCl. હવે આ પ્રક્રિયામાં મળતો આપણને NO અને HNO3 તેને આપણે અશુદ્ધિને દૂર કેવી રીતે કરવી? તો આ અશુદ્ધિને આપણે પોટેશિયમ ડાયક્રોમેટવાળા જલીય સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાંથી પસાર કરીએ તો NO અને HNO3 જેવી અશુદ્ધિ દૂર કરી આપણને શુદ્ધ ડાયનાઇટ્રોજન મળે છે. આ પ્રક્રિયા હતી પ્રયોગશાળાની પ્રક્રિયા.
ત્યારબાદ પ્રયોગશાળામાં આપણે બીજી કેવી રીતે આપણે ડાયનાઇટ્રોજન ઉત્પન્ન કરી શકીએ, તો તેના માટે આપણી પાસે છે એમોનિયમ ડાયક્રોમેટના ઉષ્મીય વિઘટનથી. એમોનિયમ ડાયક્રોમેટ NH4 twice Cr2O7 અને તેના દ્વારા N2 + 4H2O + ક્રોમેટ, ડાયક્રોમેટમાંથી આપણને ક્રોમેટ મળે છે અને ડાયનાઇટ્રોજન આપણે છૂટું પડે છે. ત્યારબાદ ત્રીજી પ્રક્રિયા પ્રયોગશાળાની અંદર સોડિયમ અથવા બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટન દ્વારા. બેરિયમ એઝાઇડ BaN3 twice, એનું વિઘટન થાય તો આપણી પાસે બેરિયમ અને નાઇટ્રોજન. તો આ પ્રમાણે પ્રયોગશાળામાં આપણે 3 અલગ અલગ રીતે આપણે ડાયનાઇટ્રોજન મેળવી શકીએ છીએ. ચલો જો વિદ્યાર્થીઓ મને બતાવશો, સૌથી પહેલી રીત મેં આપને જે બતાવી તેમાં અશુદ્ધિ જે મળી રહી છે આપણને, એ અશુદ્ધિને આપણે શેના દ્વારા દૂર કરી શકીએ છીએ? સરસ, વિભાગીય નિસ્યંદન દ્વારા આપણને સૌથી પહેલાં ડાયનાઇટ્રોજન અને ત્યારબાદ ઓક્સિજન મળે છે. તેની સાથે NO અને HNO3ની અશુદ્ધિ આપણે પોટેશિયમ ડાયક્રોમેટના જલીય દ્રાવણમાંથી H2SO4ને પસાર કરતાં મળી શકીએ છીએ. હવે ડાયનાઇટ્રોજનના ગુણધર્મો. તો ડાયનાઇટ્રોજન આપણે એટમોસ્ફિયરમાં 78% ડાયનાઇટ્રોજન રહેલો છે, પણ આપણને ક્યાંય એનો કલર કે એનો વાસ આવતી નથી. આપણે એને ઓળખી શકતા નથી કે આ ભાઈ બ્લુ કલર દેખાય છે તો આ ડાયનાઇટ્રોજન છે, કે આ બહુ જ એની તીવ્ર વાસ આવે છે. એનો મતલબ એવો થયો કે ડાયનાઇટ્રોજનનો કોઈ કલર નથી, કોઈ વાસ નથી, કે તેનો કોઈ ટેસ્ટ પણ નથી. અને ઉપરાંત ડાયનાઇટ્રોજન એ બિનઝેરી છે. નહીં તો વાતાવરણમાં 78% રહેલો ડાયનાઇટ્રોજન જો ઝેરી હોય તો શું થાય વિદ્યાર્થીઓ? આપણું અસ્તિત્વ જોખમી બને. તો આ સૌથી પહેલો ફિઝિકલ પ્રોપર્ટીઝ ડાયનાઇટ્રોજનની. તે ઉપરાંત ડાયનાઇટ્રોજન N14 અને N15 એના આઇસોટોપ્સ સમઘટકો છે જે સ્થાયી સ્વરૂપમાં રહેલા છે. આઇસોટોપ્સ એટલે શું વિદ્યાર્થીઓ? જરા એકવાર આપણે થોડુંક રિવિઝન કરી લઈએ સાથે સાથે અહીંયા જ્યારે આપણી પાસે સમઘટકો આવ્યા ત્યારે. વેરી ગુડ. આઇસોટોપ્સ એટલે કે સમઘટકોનો અર્થ એવો થાય કે જેનો એટોમિક નંબર Z એક જ છે, પણ તેનો એટોમિક માસ એટલે કે એટોમિક માસ જેનું જુદું જુદું હોય તેને આપણે આઇસોટોપ્સ અથવા સમઘટકો કહીએ છીએ. તો નાઇટ્રોજન 2 સ્થાયી સમઘટકો આપે છે, N14 અને N15. આ ઉપરાંત આપણે જોઈએ તે પ્રમાણે નાઇટ્રોજન પાણીમાં ઓછો દ્રાવ્ય છે, તેનું ઠાર બિંદુ અને ઉત્કલન બિંદુ પણ નીચું હોય છે. મુખ્યત્વે નાઇટ્રોજન N ટ્રિપલ બોન્ડ N જેની એન્થાલ્પી ખૂબ જ ઊંચી હોય છે, તેથી તે ઓરડાના તાપમાને નિષ્ક્રિય રહે છે. વિદ્યાર્થીઓ, વાતાવરણમાં આટલી બધી ગરમી હોવા છતાં જ્યારે આપણને ઉનાળામાં 44 ડિગ્રી 45 ડિગ્રી જેટલી ગરમી થાય તો પણ નાઇટ્રોજન કોઈપણ પ્રકારની પ્રક્રિયા દર્શાવતું નથી. તેથી નાઇટ્રોજન એ નોર્મલ તાપમાને નિષ્ક્રિય રહે છે. હા, પરંતુ તાપમાનમાં જેવો વધારો થાય તેવું તેની પ્રતિક્રિયાત્મકમાં ઝડપથી વધારો થાય છે. તે ઉપરાંત નાઇટ્રોજન ધાતુ સાથે આયનીય નાઇટ્રાઇડ બનાવે છે અને અધાતુ સાથે સહસંયોજક નાઇટ્રાઇડ સંયોજનો આપે છે. આપને દેખાય છે ધાતુ સાથે લિથિયમ અને મેગ્નેશિયમ ધાતુ સાથે તે આયનીય નાઇટ્રાઇડ એટલે Li+ અને N-3 સ્વરૂપમાં તે આયનીય નાઇટ્રાઇડ બનાવે છે. આ ઉપરાંત નાઇટ્રોજનનો બીજો ઉપયોગ આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજન એ સંયોજાઈ અને એમોનિયા બનાવે છે, જે આપણે હેબર પ્રોસેસ તરીકે પણ ઓળખીએ છીએ. અને
ઊંચા તાપમાને નાઇટ્રોજન એ ઓક્સિજન સાથે સંયોજાઈ અને નાઇટ્રોજન ઓક્સાઇડ બનાવે છે. N2+O2 gives 2NO. તો આ આપણે જોયા નાઇટ્રોજનના ગુણધર્મો. હવે છેલ્લે આપણે જોઈશું નાઇટ્રોજનના ઉપયોગો. નાઇટ્રોજનનો ઉપયોગ એક તો મેં આપને બતાવ્યું કે હેબર પ્રોસેસ એટલે કે એમોનિયાના ઉત્પાદનમાં થાય છે. ત્યારબાદ નિષ્ક્રિય વાતાવરણ ઉત્પન્ન કરવા માટે પણ નાઇટ્રોજનનો ઉપયોગ થાય છે, કેમ કે નાઇટ્રોજન ખૂબ જ ઊંચા તાપમાને પ્રક્રિયા દર્શાવે છે. પ્રવાહી નાઇટ્રોજન એ જૈવિક પદાર્થ અથવા ખાદ્ય સામગ્રીની જાળવણી માટે ઉપયોગી છે અને ક્રાયો સર્જરીમાં પણ આપણને તે ઉપયોગી થાય છે. તો વિદ્યાર્થીઓ, આપે આજે શું ભણ્યા એનું થોડુંક અને સાથે સાથે આપણે થોડા પ્રશ્નો જોઈ લઈશું કે કોઈપણ સમૂહના પહેલા એલિમેન્ટનો ગુણધર્મ તેની નીચેના રહેલા ભારે તત્વો કરતાં જુદો હોય છે. તેનું કારણ તેનું નાનું કદ, ઊંચી અને વધુ વિદ્યુત ઋણતા તથા ડી ઓર્બિટલની ગેરહાજરી આ એનું કારણ છે. નમસ્કાર વિદ્યાર્થીઓ. બસ હવે પછીના આપણે ભાગમાં આગળ જોઈશું કે એમોનિયાની બનાવટ અને ત્યારબાદ ફોસ્ફરસના ગુણધર્મો અને ફોસ્ફાઇનની બનાવટ વિશે સમજીશું. ત્યાં સુધી આપ આટલું પુનરાવર્તન કરી રાખશો.